ડોસાએ દાટ વાળ્યો। નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। મિત્રો, આ કહાની નીતિ અને અનીતિ વચ્ચેની ભેદરેખા દર્શાવતી કહાની છે, તો આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। બિનાકા તિરસ્કારથી જ્યાં ને ત્યાં એના સસરા સંદીપરાયને ગાળો દેતી હતી અને એની ફજેતી કરી રહી હતી। બિનાકાનો પતિ મનોજ પણ ખૂબ જ ખીજાયેલો હતો। પપ્પા તો નોનસેન છે, નોનસેન। એ આજના સમયમાં મોટા ધર્માત્મા થવા નીકળ્યા છે। પોતે તો ખાડામાં પડ્યા, ભેગા આપણને ખાડામાં નાખ્યા। હવે એ ડોસા માંદા પડે તો ખબરદાર, જો તમે એની સેવા ચાકરી કરી છે તો। બિનાકાએ મનોજને આખરી નામું આપી દીધું। સંદીપરાયના પત્ની સુશીલાબહેન ખૂબ જ દુઃખી હતા। એમને પણ એટલું તો જરૂર સમજાતું હતું કે જમાના પ્રમાણે જીવતા શીખવું જોઈએ। કળિયુગમાં હરિચંદ્ર થવાનું પાલવે। ક્યાંક એ સંદીપરાયને કચવાટથી કહેતા પણ ખરા કે તમે શું કામ વચમાં પડ્યા? છોકરાઓને એની જાતે ફોડી લેવા દેવું હતું ને। હવે આ ઉંમરે દીકરા વહુની ગાળો ખાવાનો લાવો લ્યો। સંદીપરાયની વાત સીધી સાદી હતી। એ 25 વર્ષથી માત્ર 125 રૂપિયાના ભાડામાં મોટા મકાનમાં રહેતા હતા। એમના ખાસ મિત્ર ધનસુખલાલે મકાન ભાડે આપતા કહ્યું હતું કે જો સંદીપ, હું તને મકાન ભાડે આપું છું, પરંતુ ભાડાની કમાણી કરવા માટે નથી આપતો। ભાડું તો આવે તોય શું અને ના આવે તોય શું, મારે કોઈ ફરક નથી પડવાનો, પરંતુ જ્યારે ભવિષ્યમાં મારે જરૂર પડે ત્યારે તરત ખાલી કરી આપજે। સંદીપરાયે બાપના બોલથી ખાતરી આપી હતી અને કહ્યું હતું કે ધનસુખ, તું મારા પર વિશ્વાસ રાખજે। તું જ્યારે કહીશ ત્યારે અડધી રાત્રે હું તારું મકાન ખાલી કરી આપીશ। બસ એ પછી તો ઘણા વર્ષો સુધી બંને વચ્ચે મીઠા સંબંધો જળવાઈ રહ્યા। પણ ધનસુખરા ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા। પછી એમના દીકરા આશીષને નાના પાયા પર ફેક્ટરી સ્થાપવાની ઈચ્છા થઈ। એને 5 લાખ રૂપિયાની જરૂર પડી। પોતાનું મકાન વેચે તો સહેજે 3 લાખ મળે એમ હતા। એણે સંદીપરાયને વાત કરી કે કાકા, મારે મકાન કાઢી નાખવું છે, મારે પૈસાની ખાસ જરૂર છે, તમે મકાન ખાલી કરી આપશો ને? સંદીપરાયે કહ્યું કે બેશક દીકરા, તું કહીશ ત્યારે ખાલી કરી આપીશું। તારા પપ્પાએ અમારા પર ઉપકાર કરીને ભાડે ઘર આપ્યું હતું। હવે તારે જરૂર છે તો મારી ફરજ બને છે કે તારું મકાન મારે ખાલી કરી દેવું જોઈએ। ત્યાં તો મનોજ આશીષની હાજરીમાં જ છેડાઈ ગયો। પપ્પા, અત્યારે 1000 રૂપિયાના ભાડા વિના આવું મકાન મળશે ક્યાં? સંદીપરાયે કહ્યું કે બેટા, નાનું મકાન રાખી લઈશું, પણ મારા મિત્ર ધનસુખરાયનો વિશ્વાસઘાત મારાથી નહીં થાય। મનોજ ચીડાઈને ચાલતો થઈ ગયો। આશીષને કાને ઉડતી વાત પહોંચી કે મનોજ મકાન ખાલી કરવાના મૂડમાં નથી, એ કોર્ટમાં લડી લેવાના માર્ગે છે। ભાડુઆત સાથે મકાન વેચવામાં આશીષને 1 લાખ રૂપિયા ઓછા મળતા હતા। આશીષ ફરી સંદીપરાયને મળ્યો અને કહ્યું કે કાકા, મને મકાન ખાલી કરી આપશો ને? હા બેટા, આવતે મહિને હું તારું આ મકાન જરૂર ખાલી કરી આપીશ હો। પછી દીકરા વહુના ભારે કકડાટ વચ્ચે 1 પણ રૂપિયો લીધા વિના સંદીપરાયે મકાન ખાલી કરવાનો નિર્ણય લઈ લીધો। સંદીપરાયે 700 રૂપિયામાં નાનકડો ફ્લેટ ભાડે રાખ્યો। એમનો દીકરો અને વહુ બધાને કહેવા લાગ્યા કે અમારા આ ડોસા તો સાવ અક્કલ વિનાના બેવકૂફ છે। પછી વહુ તો બધાને કહેતી ફરતી હતી કે અમારા આ ડોસાએ દાટ વાળ્યો। તો મિત્રો, આ નાનકડી વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય લક્ષ્મી નારાયણ, જય દ્વારકાધીશ।